ગુજકેટ 2018 નો 14મો સવાલ છે. કોઈક મર્યાદાઓની અસમતા સંમતિથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ 0 0 5 0 10 5 5 15 15 0 20 છે. ધારો કે z px qy જ્યાં pq 0 જો z ની મહત્તમ કિંમત શિરોબિંદુ 15,15 અને 0,20 બંને આગળ મળે તો p અને q વચ્ચેનો સંબંધ. તો આપણને જે z ની મહત્તમ કિંમત છે, તમને z આપેલું છે તે z આપેલો છે તમને px qy, તો z px qy આપેલો છે અને એની મહત્તમ કિંમત બે શિરોબિંદુ આગળ મળે છે, એક 15,15 અને બીજી 0,20. તો 15,15 એટલે 15,15 મૂકીએ તો this implies z is equal to 15p plus 15q થશે. અને બીજો શિરોબિંદુ લઈએ કે જ્યાં 0,20 છે, તો 0,20 જો સબસ્ટિટ્યુટ કરીએ તો તમને z મળશે 0 એટલે p 0 plus y 20 so 20q મળે. બંને આગળ મહત્તમ કિંમત મળે છે, આ બંને કિંમતો z ની સરખી થાય એટલે એને સરખાવીએ તો 15p plus 15q is equal to 20q થાય. બરાબર છે. q ને સામે લઈ જઈએ એટલે 15p is equal to 5q થાય, એટલે કે 5 તારી 15 થાય, 3p is equal to q થાય. શું થાય? 3p is equal to q થાય. એ તમારો સાચો જવાબ કહેવાય. એટલે 3p is equal to q, 3p is equal to q એટલે ઓપ્શન ડી જે છે તે ઓપ્શન ડી તમારા માટે સાચો જવાબ છે. બરાબર, ક્વેશ્ચન નંબર 14 માટે. ત્યાર પછી 15 આસન મૂલ્ય છે અને તમને આ આસન મૂલ્યના એક્ઝામ્પલ બહુ સારી રીતે આવડે છે. તો અહીંયા 242.999 નું ફિફ્થ રૂટ પંચમૂળ છે, તો 243 તમારી પાસે આવે. તો 243 તમારી પાસે આવે એ 3 ની 5 ઘાત થાય, તો 3/5 એટલે એ જે છે તે આપણે આમાં એ લઈશું 243. તો ડેલ્ટા x જે છે તે ડેલ્ટા x આપણને મળશે 0.001 પણ માઈનસ. બરાબર, એટલે -0.001 એ તમને ડેલ્ટા x મળશે. બરાબર, તો તમે આ એક્ઝામ્પલ જાતે પણ કરી શકો કે તમને ખબર છે હવે કે fx x 1/5, fx પંચમૂળ છે એટલે x 1/5 લઈ લઈએ. બરાબર, તો એનું વિકલન કરવું પડે. તો this implies f'(x) is equal to 1/5 into x 1/5 minus 1, 1/5 minus 1 એટલે -4/5 થાય. તો એપ્રોક્સિમેશન માટેનું આસન મૂલ્ય માટેનું જે સૂત્ર છે તે પ્રમાણે તમારે f(243) અને f' એ શોધવો પડે. તો f(243) લઈએ તો x એટલે 243 કિંમત મૂકીએ તે 3 ની 5 ઘાત થાય એટલે 3/5 1/5 એટલે તમારો આન્સર 3 આવે. અને તમારી પાસે f'243 લઈએ તો f'243 એટલે 1/5 અને 3/5 4/5 this 5 કટ થાય એટલે 1/5 into 3/4 થાય, 1/5 into 3/4 થાય. હવે જે આસન મૂલ્યનું સૂત્ર છે તે આસન મૂલ્યનું સૂત્ર લઈએ તો પંચમૂળમાં ફિફ્થ રૂટ ઓફ 242.999 બરાબર 242.30 is equal to આની એપ્રોક્સિમેટ વેલ્યુ is એ તમને ખબર છે કે f of x એટલે કે f of a આવે. તો f of a આવે તે તમારી પાસે જે કિંમત આવે તે કોણ આવે? f of 243 એટલે 3 minus delta x, delta x is this એટલે પ્લસ આવે તો માઈનસ છે એટલે આપણે માઈનસ લખીશું 0.001 into f'(a), f'(a) એટલે 1/5 into 3/4 થશે. બરાબર, so this is equal to 3 minus 3 ની 4 ઘાત એટલે 3 * 9 = 17 81 ગુણ્યા 5 એટલે તમારી પાસે કેટલા થશે? 405. બરાબર છે, એટલે 1/405 અને આ બાકીના 3 0 એટલે 1 2 3 0 આવશે તમારી પાસે. બરાબર, તો 4 * 12 અને 5 * 15 થાય અને એ જો બાદબાકી કરી આપણે ગુણાકાર કરીને તો તમારી પાસે આન્સર આવશે 1214 999 આવશે 123 whole upon 405 1230. બરાબર છે, એટલે 1214999 1214999 upon 405000 405000
that is this ઓપ્શન એ તમારો સાચો જવાબ થઈ જાય બરાબર એટલે તમને ઓપ્શન જે એ છે તે સાચો જવાબ મળે છે આનો બરાબર ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16 છે કે વક્ર y log y 25x ના કોઈ પણ બિંદુએ અવસ્પર્શકની લંબાઈ હવે તમને ખબર છે મિત્રો અવસ્પર્શકની લંબાઈ એટલે y/y1 આવે તો અવસ્પર્શકની લંબાઈ y/y1 એનો અર્થ એમ થયો કે મારે જો અસ્પર્શકની લંબાઈ શોધવી હોય તો y1 ની જરૂર પડે તમને વિધેય આપેલ છે log y 25x તો log y 25x આપેલું છે એનું વિકલન કરીએ x ને સાપેક્ષ log y નું વિકલન 1/y થશે અને એનું પાછું વિકલન dy/dx મળશે એટલે 1/y dy/dx = 25 થાય બરાબર તો dy/dx ની જગ્યાએ શું થયા 25y થયા તો dy/dx = 25y માટે અવસ્પર્શક લંબાઈ this is your y1 that is 25y એટલે કે 1/25 તમને મળે છે તો અવસ્પર્શક લંબાઈ 1/25 એટલે તમારી પાસે શૂન્ય તો ના આવે y ને સમપ્રમાણ નથી x ને સમપ્રમાણ અને અચળ જવાબ આપેલો છે તે જવાબ આવે એટલે ઓપ્શન ડી જે છે તે આનો સાચો જવાબ છે એટલે ઓપ્શન ડી ત્યાર પછી 17મો ક્વેશ્ચન 17મો જે ક્વેશ્ચન છે તે y fx x plus √1 - x રાઈટ તો કે fx x plus √1 - x જ્યાં 0 is less than x is less than 1 એ ક્યાં ઘટે છે આ વિધેય જે છે તે કયા અંતરાલમાં ઘટે છે તે તમારે નક્કી કરવાનું છે હવે વિધેય ઘટે છે એટલે તમને ખબર છે કે fx less than 0 થવા જોઈએ તો આપણે પહેલાનું વિકલન કરીએ અને પછી આપેલા ઓપ્શન પરથી જોઈ લઈશું કે કઈ કિંમતો મૂકીએ તો એની કિંમત માઈનસ એટલે કે નેગેટિવ આવે છે તો વિધેય ઘટતું વિધેય થાય તો આનું વિકલન કરીએ તો fx નું વિકલન f' x નું વિકલન 1 અને રૂટ બ્રેકેટ નું વિકલન તમને ખબર છે કે 1/2 ટાઈમ્સ √1 - x થાય અને બ્રેકેટ નું પાછું વિકલન કરવાનું છે એટલે -1 થશે એટલે -1 એટલે કે તમને મળે છે 1 - 1/2 ટાઈમ્સ √1 - x મળી જાય બરાબર હવે આ બધી કિંમતો મૂકતા જઈએ અને એ વિધેય જે છે તે ક્યાં ઘટે છે તે આપણે નક્કી કરવાનું છે તો તમે જુઓ તો પહેલો જ ઓપ્શન મૂકીએ તો 3/4 તો 1 - 3/4 એટલે તમારી પાસે શું થઈ જશે આ 1 - 3/4 એટલે 1/4 થશે તેનું વર્ગમૂળ એટલે 1/2 અને 1 થાય અને 1 માઈનસ તમારી પાસે વધી જશે એટલે શું થશે કે એની વેલ્યુ કેવી આવશે તમારી પાસે નેગેટિવ આવશે એટલે તમારો પહેલો ઓપ્શન જે છે તે એક સાચો જવાબ આવી જાય છે એટલે બીજા ઓપ્શન ચેક કરવાની જરૂર નથી એટલે ઓપ્શન એ એ તમારી પાસે સાચો જવાબ છે 3/4 to 1 બરાબર ત્યાર પછી 18મો ક્વેશ્ચન જે છે તે 18મો ક્વેશ્ચન જે છે એ એવું કીધું છે કે f'(x) = 2 - 5/x⁴ તમને f'(x) આપેલા છે વિકલન આપેલું છે અને f1 = this તો f of -1 શોધો એટલે મારે f(x) શોધવાનું છે અને f(x) શોધીને એમાં x ની કે શું લઈશું -1 તો વિકલન આપેલું હોય અને તમારે ફંક્શન શોધવાનું હોય તો આપણે જાણીએ છીએ કે આપણે તેનું શું કરીશું સંકલન કરીશું તો f'(x) = તમને જે આપ્યા છે f'(x) = 2 - 5/x⁴ આનું x ને સાપેક્ષ આપણે સંકલન કરીએ તો f'(x) એનું સંકલન કરીશું તમને શું મળે છે fx મળે અને એ તમને બહુ સારી રીતે ખબર છે બરાબર એટલે મારે તમને આ કંઈ બતાવવાની જરૂર પડે નહીં સો ધીસ ઇમ્પ્લાઇઝ fx = integration 2dx એટલે શું થશે 2 1 નું સંકલન x થાય એટલે આ twice x અને માઈનસ આ જે છે તે 5 કોન્સ્ટન્ટ છે તો 5 કોન્સ્ટન્ટ એમને એમ જ રહેશે અને આ કોણ થશે x⁻⁴ અને તેનો પાવર +1 કરવાનું એટલે x⁻³ થશે બરાબર છે અને 3 આવશે એટલે જવાબ શું આવશે તમારી પાસે તો કે 1/- પ્લસ થશે સો 1/5/3 * 1/x³ થશે આ સમજ પડે કે ખરેખર આમ થશે x⁻⁻⁴ અને એનું સંકલન કરીએ તો x⁻⁻⁴ + 1 upon -4 + 1 એટલે આ -3 એટલે એ માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ ગયા 5 હતા જ 1/3 અને આ x⁻³ થયા તે
x³ જે છે તે લખ્યા છે મેં. હવે તમને બીજી શરત આપેલી છે કે f1 14/3 બરાબર. તો આને રિઝલ્ટ નંબર 1 કહી દઈએ તો ખ્યાલ છે. તો f1 14/3 એટલે આમાં x ની જગ્યાએ 1 મૂકીએ તો શું મળે તમને? this implies 2 + 5/3 રાઈટ. અહીંયા આપણે પ્લસ c લખવાનું રહી ગયું, પ્લસ c નંબર 1 અને પ્લસ c = 14/3 થશે બરાબર. તો 5 દુ 10 ને 5 15 બરાબર છે. એટલે 15/3 પ્લસ c = બરાબર 5 સોરી 3 દુ 6 ને 5 11 થશે. 11/3 = 14/3 એટલે કે c ની કિંમત જે છે તે 14 - 11 3/3 that is 1 મળે. અને આ c ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો આપણને જે છે તે fx જે છે તે મળે 2x + 5/3x³ + 1 મળે બરાબર. પણ કિંમત કોની શોધવાની હતી? f of -1 ની. તો x ની જગ્યાએ -1 લઈ લઈએ તો f of -1 = -2 અને આ -1 નો ક્યુબ એટલે માઈનસ જ થશે. એટલે -5/3 અને +1 1 - 2 એટલે -1 -5/3 એટલે કે તમને જવાબ મળે -8/3. જવાબ શું મળે? -8/3. એટલે કે તમારી પાસે જે છે તે આનો જવાબ -8/3 એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે. તો ઓપ્શન સી એ તમારો સાચો જવાબ છે બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 19 ઇન્ટિગ્રેશન cos alpha upon sin x into cos x minus alpha dx is equal to તો તમે પાસે cos x minus alpha છે અને અહીંયા cos alpha જ આપેલો છે તો ઉપર આપણે -x + x કરી નાખીએ અંશમાં તો શું થશે? I is equal to integration cos alpha minus x અને plus x લખીએ છેદમાં sin x into cos x minus alpha છે એટલે sin x into cos x minus alpha અને dx તો છે જ બરાબર. હવે અહીંયા cos a plus b ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો cos a cos b minus sin a sin b થાય. તમારી પાસે ફોર્મ્યુલા છે cos a plus b is equal to cos a cos b minus sin a sin b થાય. cos a cos b minus sin a sin b થાય. તો આ જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો તમને જવાબ મળવાનો cos alpha minus x into cos x અને minus sin alpha minus x. So sin alpha minus x into sin x ના છેદમાં whole upon મારી પાસે જે છે તે sin x into cos x minus alpha dx તો ખરા જ ઇન્ટિગ્રેશન પર ખરું છે આવું કંઈક થશે. હવે આ cos alpha minus x છે ને cos x minus alpha છે. cos એ યુગ્મ વિધેય છે તો આમાંથી માઈનસ કોમન કાઢીએ તો તમારી પાસે આવું કંઈક થાય કે ભાઈ cos માઈનસ કોમન કાઢીએ તો માઈનસ આલ્ફા માઈનસ x થાય અને cos યુગ્મ વિધેય એટલે cos આલ્ફા માઈનસ x થઈ જાય બરાબર. તો આપણે બાયફર્કેટ કરીએ તો આ કેન્સલ થશે તો કોણ રહ્યો cos upon sin that is cot x થઈ જાય બરાબર. તો this is integration cot x dx minus a sin x alpha minus x આ cos alpha minus x થવાનો એટલે આ કોણ થઈ ગયા tan alpha minus x dx અને sin x sin x કેન્સલ થશે તો tan integration tan alpha minus x dx થશે. આ સમજાયું ને? cos x minus alpha છે તે cos alpha minus x થવાનો છે એટલે આ sin upon cos tan થઈ ગયા આવું કંઈક બને. now cot x નું સંકલન log mod sin x તો એનો જવાબ આવે log modulus of sin x રાઈટ. માઈનસ tan x નું સંકલન log mod sec x either તમે લખો હોય તો માઈનસ બરાબર આપણે એક લખી દઈએ tan x નું સંકલન શું થશે log mod sec x માઈનસ લખીએ તો અને આ જ લખવું હોય તો log mod cos x પણ તમે લખી શકો તો આપણે log mod cos x લખી દઈએ તો log mod cos x એટલે તમારી પાસે cos alpha minus x આવશે એટલે cos alpha minus x રાઈટ અને પ્લસ c આવશે રાઈટ. તો આવું કંઈક મળે. નાઉ આપણી પાસે જે ઓપ્શન છે તે ઓપ્શન જોઈએ અને તે પ્રમાણે આપણે સાદરૂપનું વિચારીએ તો સાદરૂપમાં cos tan log cot tan cot tan tan cot એવું બધું છે બરાબર છે. તો
આ આપણી પાસે cos alpha minus x મૂકો તો માઈનસ કોમન કાઢી લઈએ તો એ માઈનસ છે તે પ્લસ થશે એટલે log a minus log b ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તેમાં પ્લસ થશે ને આ માઈનસ થશે તો માઈનસ કોમન લીધા તો log mod cos alpha minus x upon sin x થશે અને પ્લસ c થશે વળી પાછી એ જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ આપણે તો આપણને શું મળશે અહીંયા માઈનસ log this is cos alpha cos a minus b cos alpha cos x minus હોય તો plus sin alpha sin x તો sin alpha sin x whole upon sin x અને plus c થશે પાછું બાયફર્કેશન કરી દીધો this is cos alpha cos upon sin એટલે આ કોણ થઈ ગયો cos upon sin એટલે તમારી પાસે cot થઈ જશે એટલે minus log cos alpha into cot x plus sin cancel થઈ ગયા sin alpha plus c થાય બરાબર તો આ તમારો લાસ્ટ જવાબ આવી શકે તો એ પણ કોઈ જવાબમાં દેખાતા નથી કે ગુણાકારમાં તો કોઈ વિધેય દેખાતું જ નથી તો એનો અર્થ એમ થયો કે આપણે આ જે જવાબ છે તેમાં બરાબર શું કરી શકીએ તો આપણો જવાબ આવી શકે તો કે cos alpha જે છે તેને કોમન કરી લઈએ તો cos alpha ને વડે બંનેને ભાગીએ અને અહીંયા c જે છે તેની સાથે અચળમાં લખી દઈએ તો ચાલે એટલે આપણને જવાબ મળે માઈનસ log આ જે છે તે cot x sin upon cos is tan alpha અને plus c dash જ્યાં c dash is equal to કોણ આવશે c upon cos alpha આવશે બરાબર છે તો તમારી પાસે જે આન્સર છે ફાઇનલ તે માઈનસ log cot x tan alpha એટલે ઓપ્શન બી જે છે તે તમારો સાચો જવાબ આવે બરાબર એટલે ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે બરાબર છે ત્યાર પછીનો 20મો ક્વેશ્ચન છે e raised to cot inverse x upon 1 plus x square x square minus x plus 1 dx આપણી પાસે આ જે છે તે સ્ટાન્ડર્ડ ફોર્મ નથી અને તમે આવા એક્ઝામ્પલ બહુ ગણ્યા છે તમને ખબર છે તો શું કરીશું આપણે cot inverse x is equal to t ધારી લઈશું તો ધારી લઈએ કે ધારો કે cot inverse cot છે ને cot inverse x is equal to t so x is equal to શું થશે cot t થશે x is equal to cot t અને આનું વિકલન કરીએ તો તમને ખબર છે આનો જવાબ -1 upon 1 plus x square dx is equal to dt થાય એટલે આ બધી કિંમતો મૂકીએ તો 1 upon 1 plus x square dx એટલે આ જે છે તે તમારી પાસે આ કિંમત જે છે તે આ કોણ થઈ જવાનું dt થઈ જવાનું એટલે કે -dt થશે તો આ e raised to t બરાબર એટલે I is equal to integration e raised to t થયું x x ની કિંમત cot t છે એટલે આ કોણ તમારો cot square t થશે એટલે આ થશે તમારી પાસે cot square t પછી minus cot t અને +1 અને dt પણ તે કેવો minus dt આવશે કેમ કે આપણે નક્કી કર્યું તે રીતે આ જે છે તે minus dt થાય છે તો હવે 1 plus cos square theta is cos x square theta થાય એટલે minus e raised to t આ cos x square theta થશે એટલે કે cot square t cos x square sorry cos x square t minus cot t અને dt થશે હવે બહાર જો e raised to x હોય તો તમને fx અને f' x જોઈએ તો તમને ખબર છે કે cot x નું વિકલન minus cos x square થાય તો માઈનસ જ્યાં બહાર છે તો અંદર આપી દઈએ તો અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો ઇન્ટિગ્રેશન e raised to t આ cot t અને આ માઈનસ cos x square t થશે અને dt તો ખરો જ નાઉ આ fx એટલે કે તમારી પાસે આ f of t છે અને આ f' x એટલે કે f' t થશે cot x નું વિકલન minus cos x square t થાય તો તમારી પાસે e raised to fx e raised to x into fx plus f' x વાળી ફોર્મ્યુલા લઈએ તો e raised to x fx આન્સર આવે એટલે કે આનો જવાબ આવે છે e raised to t cot t plus c અને e raised to t એટલે cot inverse x અને cot t એટલે x અને plus c બરાબર એટલે e raised to cot inverse x e raised to cot inverse x into x that is option b એ તમારો સાચો જવાબ છે તો option b એ તમને સાચો જવાબ મળે ત્યાર પછી 21મો ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન 0 to pi by 2 નિયત સંકલન દાખલો છે x cos બોક્સમાં x પૂર્ણાંક ભાગ of x બરાબર
બરાબર ખાલી જગ્યા જ્યાં બોક્સમાં t t થી મોટો ન હોય તો મહત્તમ પૂર્ણાંક એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે તો પહેલા તો cos mod x box x ની વાત કરેલ છે અને લિમિટ કઈ છે આપણી પાસે 0 to pi by 2 એટલે તમને આપેલું છે કે 0 is less than x is less than pi by 2 બરાબર છે તો 0 થી pi by 2 માં cos ની વેલ્યુ લેવાનું તો cos વિધેય દાખલ કરીએ તો cos એ ઘટતું વિધેય છે એટલે cos pi by 2 શું થાય 0 એટલે તમને શું મળે તો this implies 0 is less than cos x is less than cos 0 cos કોના માટે 0 થાય સોરી cos 0 ની વેલ્યુ 1 થાય બરાબર એટલે 0 less than cos x is less than 1 થાય તો એનો મહત્તમ પૂર્ણાંક ભાગ એટલે કે પૂર્ણાંક ભાગ ઓફ cos x એ કોણ થાય તમારી પાસે 1 થાય સોરી 0 છે એટલે 0 થાય cos 0 1 થાય બટ આપણે તો વેલ્યુ કઈ લેવાની છે પૂર્ણાંક ભાગ લઈએ છીએ એટલે 0 લેવાની તો મારી પાસે i જે આપેલો છે તે i શું થઈ જાય તો કે i જે છે તે 0 to pi by 2 0 to pi by 2 x અને પૂર્ણાંક ભાગ cos x ની વેલ્યુ તો 0 થઈ ગઈ તો લખવાની કોઈ જરૂર નથી એટલે મારી પાસે આટલું જ રહી ગયું ને આટલું સરળ ઇન્ટિગ્રેશન કરવાનું તમને કોઈ પૂછે નહીં બરાબર ગુજકેટ સિવાય તો આનો આન્સર આવશે તમને ખબર છે કે x2 by 2 અને લિમિટ છે 0 થી pi by 2 તો 1/2 કોન્સ્ટન્ટ છે x નો વર્ગ એટલે pi2 by 4 થશે એટલે pi2 by 4 થાય અને માઈનસ 0 લખવાની જરૂર નથી એટલે આન્સર આવશે pi2 by 8 અને pi2 by 8 એ તમારો ઓપ્શન સી છે એટલે તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી બરાબર તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો